હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.3 નો દાખલા નંબર 5 જોશું વિદ્યાર્થી મિત્રો. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો દાખલા નંબર 5 છે, છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15 અંશ સેલ્સિયસ ઘટાડો થયો. જો તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશે તાપમાનમાં ઘટાડો થયો હશે? બરાબર. તો 30 દિવસમાં તાપમાનમાં ઘટાડો કેટલો છે? 15 અંશ. તો આપણે લખવાનું સોલ્યુશનમાં કે 30 દિવસમાં તાપમાનમાં 15 અંશ શું થયો છે? ઘટાડો. બરાબર. ઓકે, અહીંથી જ લખ્યું કે 30 દિવસમાં તાપમાન કેટલું ઘટ્યું છે? 15 અંશ ઘટાડો થયો છે. તો એક દિવસમાં તાપમાનનો ઘટાડો તો એક દિવસમાં તાપમાનનો ઘટાડો. તો હવે સૌથી પહેલા આપણે જોશું કે કેટલું તાપમાન છે. તો અહીંયા આપણે લખીશું કે 15 છે, 15 અંશ સેલ્સિયસ છે, તો 15 આપણે અંશમાં લખશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને કેટલું છે? 30 દિવસમાંનું શોધીએ છીએ આપણે. તો 30 ને આપણે છેદમાં લખી નાખશું. 15 ના છેદમાં 30. રાઈટ. હવે અંશ છે તો આપણે અહીંયા શું લખી નાખવાનું? અંશ લખી કાઢવાનું. બરાબર. ઓકે, ચલો. હવે 15 ના છેદમાં 30 એટલે આપણે કહી શકીએ 1/2 થઈ શકે છે. કેટલું વધશે? 1/2 અંશ. 15 ના છેદમાં 30 એટલે 1/2 કહી શકાય. 15 એકા 15, 15 દુ 30 એટલે 1/2 અંશ આવી ગયું. ઓકે, ચલો. તો 10 દિવસમાં થયેલ તાપમાનનો 10 દિવસમાં તાપમાનમાં થયેલો ઘટાડો તો 10 ગુણ્યા કેટલા આવશે? 1/2 આવશે. 10 ગુણ્યા 1/2 અંશ. ઓકે, તો હવે જોશો તમે કે 10 ગુણ્યા 1/2 કરો, 10 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? 5 અંશ મળશે. કેટલું મળશે? 5 અંશ મળે. રાઈટ. અથવા 2 પંચા 10 પણ કહી શકો છો. 2 પંચા 10 માટે 5 અંશ છે એ જવાબ આવી ગયો આપણો વિદ્યાર્થી મિત્રો. રાઈટ. માટે છેલ્લા 10 દિવસ પછી તાપમાનમાં 5 અંશનો ઘટાડો થયો હશે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 છે તે જોશું. રાઈટ. એ રીના 3 મહિનાનું ભાડું રૂપિયા કેટલું ચૂકવે છે? 7500 ચૂકવે છે. જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? તો સૌથી પહેલા આપણે
સોલ્યુશન કરી નાખશું કે 3 મહિનાનું ભાડું કેટલું છે? તો 3 મહિનાનું ભાડું રૂપિયા કેટલું લખશું વિદ્યાર્થી મિત્રો? 7500 એટલે કે 7500 રૂપિયા. તો 1 મહિનાનું ભાડું 1 મહિનાનું ભાડું 1 મહિનાનું ભાડું બરાબર કેટલા લખશું આપણે? રૂપિયા 7500 રાઈટ. 3 મહિનાનું ભાડું. તો જો 3 મહિનાનું ભાડું કીધું છે એટલે છેદમાં 3 લખવાના. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે 3 મહિનાનું ભાડું કીધું છે છેદમાં 3. જો અહીંયા 5 મહિનાનું ભાડું કીધું હોય તો છેદમાં 5 લખવાનું. બરાબર. હવે 7500 ભાગ્યા 3 છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે કશું કરવાનું અહીં ભાગાકાર જોઈ લો. 7500 ભાગ્યા 3 રાઈટ 3 છે. 3 દુ કેટલા થઈ જશે? 6. 7 માંથી 6 જશે તો 1 વધશે. ઉપરથી ઉતારવાના 5. 3 પંચા કેટલા થઈ જશે? 15. 15 માંથી 15 જશે તો શું થઈ જશે? 0. આ બે 0 ક્યાં જતા રહ્યા? ઉપર જતા રહેશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ શું મળ્યો આપણને? 1 મહિનાનું ભાડું કેટલું ચૂકવવું પડે? રૂપિયા 2500 એટલે કે 2500 રૂપિયા ચૂકવવું પડે. બરાબર રાઈટ. આવી રીતે ભાગાકાર કરવાનો રહેશે. ઓકે. હવે આપણે કીધું છે કે આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે? આખું વર્ષ એટલે કેટલા મહિના થાય? 12 મહિના થાય. આખા વર્ષનું કે આખા વર્ષ એટલે 12 મહિનાનું ભાડું. 12 મહિનાનું ભાડું રાઈટ. ખ્યાલ આવી ગયો? હવે જુઓ તો આપણે 1 મહિનાનું ભાડું કેટલું છે? તો આપણે 1 મહિનાનું ભાડું અહીંયા શોધ્યું. કેટલું શોધ્યું વિદ્યાર્થી મિત્રો? રૂપિયા 2500. તો અહીંયા 2500 લખી નાખશું. હવે 12 મહિનાનું ભાડું છે તો 2500 ગુણ્યા કેટલા કરવાના? 12 કરી નાખવાના. કારણ કે એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના હોય. તો 2500 ગુણ્યા 12 કરવાના. હવે જુઓ ગુણાકાર 2500 ગુણ્યા કેટલા કરવાના છે? 12 કરવાના છે. રાઈટ. તો સૌથી પહેલા બે રકમો એટલે 0. 0 નો એક હારે ગુણાકાર કરે એટલે 0. 0 નો એક હારે ગુણાકાર કરે 0. 5 એકા 5 અને 2 એકા 2. રાઈટ. 0 નો બે હારે ગુણાકાર કરીએ 0. 0 નો બે હારે ગુણાકાર કરીએ 0. 5 દુ કેટલા થઈ જશે? 10. વધી પડી 1. 2 દુ 4 ને કેટલા થઈ જશે? 5 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 0 0 0 5 ને 5 10. વધી પડી 1. 2 ને 1 3. તો કેટલો જવાબ આવ્યો? 30,000 આવ્યો વિદ્યાર્થી મિત્રો. રાઈટ. તો જવાબ મળશે આપણને રૂપિયા 30,000 રૂપિયા આખા વર્ષનું ભાડું તેને ચૂકવવું પડે. રીનાને કેટલું ભાડું ચૂકવવું પડે વિદ્યાર્થી મિત્રો? 30,000 રૂપિયા મળે. માટે લખીએ કે રીનાને આખા વર્ષ દરમિયાન રૂપિયા 30,000 ભાડું ચૂકવવું પડશે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરજો વિડીયો તમને જો પસંદ આવ્યો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે.